નમસ્તે ભાઈ ગોપાલભાઈ. હેલો ગોપાલ. નમસ્તે કાકા. આપણે બોલો. વાત તો વાપરતા નહીં કોઈની. કે અરે મેં એનું સાંભળ્યું આટલું સર 40 મિનિટ તો તમને સાંભળ્યા સરસ મજાના. એટલે પણ સાંભળવાની વાત નહીં, તમે વાત સમજવાની વાત કહો છો તમે. એટલે આપણે ચલો તમે મને સમજાવો, હું તમને સમજાવીશ બસ. અરે પણ કાકા, હું તમને એક સીધો સિમ્પલ પ્રશ્ન કરું છું હા બોલો. કે તમે તમારા ઘરની મેટર છે, અમારા ઘરની મેટર છે, અમે કરીશું યાર. આવડી મોટી સરકાર છે, એ બધું અરે ભાઈ ખોટું થતું હશે તો એના બંધ કરાવશે. તમે શું કરવા અમારા ગામને ખોટી એ સાપની વાત હું લગાવવાનો? જાગૃત નાગરિક છું અને જાગૃત નાગરિકનું કામ છે. હું એ જાગૃત જ છું કાકા. હા ભાઈ, હું એ જાગૃત જ છું નાગરિક. તમે જાગૃત હોત તો ખાવાની વસ્તુ પર કોઈને ચાલવાનું ના કહેતે, પણ તમારા ગામના લોકો એની પર ચાલવાનું કહે છે. અરે ચાલવાનું એટલે કેવું છે, આ તો કેવું છે કાકા, વર્ષોથી ચાલ્યું આવ્યું છે તે એમને એમ જ હેડ જ છે ને, એવી રીતે જ હેડ છે. જો ભાઈ એક મિનિટ, હવે એ જ તમને કહીશ. ધારો કે તમે જાગૃત થયા તો તમારા ઘરમાં કે ગામમાં બાથરૂમ બન્યા, સંડાસ બન્યું, કોઈ ડબલું લઈને બહાર જાય છે? નથી જતું, કેમ કે આપણે સુધરી ગયા, ડાયા થયા, હોશિયાર થયા અને સગવડ થઈ. તો હવે એ સગવડને 5000 વર્ષની હજી ચાલતી આવે તો આપણે મૂર્ખામી કહીએ છીએ. આપણે એવું કરવું જોઈએ ભાઈ, પલ્લી ઉત્સવ. જો ભાઈ હવે તમે બોલો તો હું બોલું, બેમાંથી એક જણ બોલે. તમે જે ઉદાહરણ આપો છો ને તમે, હાજી હાજી. એ ઉદાહરણ અલગ વસ્તુ છે અને આ અમારા માતાજી માટે અમે જે કરીએ છીએ એ વસ્તુ આખી અલગ છે. હવે તમે બોલી રહો, પછી હું બોલીશ, આપણે વારા પરથી બોલીશું. તમે મને કહો કે હવે તમે બોલો તો હું જ બોલીશ. હા બોલો ગુરુહેડો. હા, હવે મારું એવું કહેવું છે, માતાજીનો પ્રસંગ છે, હું જરાય ના નથી પાડતો, ખાલી એટલું જ પૂછું છું કે તમારી પરંપરા અભિષેક કરવાની છે તો તમે કરો, જરાય ખોટું નથી કરતા એમ હું કહીશ તમને. પણ જો તમે એ અભિષેક કર્યા પછી લોકો, ગામના લોકો એમાં ચાલે, ગામ બહારથી આવે લોકો ચાલે, અને પછી લોકો ગામના લોકો બિચારા વાલ્મીકી સમાજ એ ઘી લે, તો એ પરંપરા આવી છે કે નથી મને ખાલી જાણવું છે. એવી પરંપરા છે તાણે તો એ લેવા આવો છો. એમને લેવા આવે છે એ નથી કહેતો, એક મિનિટ, લેવી એવી આવે એવી નીચે લોકો એની પર ઘી ઉપર ચાલે અને પછી એ લોકો લે એવી પરંપરા છે તમારી? અરે એવું નહીં. તો બોલો. કામ કરો, આપણે એના પેલું એક સોલ્યુશન છે મારા ભાઈ. હા બોલો, શું સોલ્યુશન છે? જેટલો પલ્લી રૂટ છે ને, હા એ પલ્લી રૂટ ઉપર આપણે 8મના દિવસે તમારો ટોટલી જેટલો પલ્લી રૂટ છે ને, તો તમે નીચે એવું કરાવી દો જેથી ઘી ના બગડે. હું એ જ કહી રહ્યો છું મારા ભાઈ, તમે પણ મારો મેસેજ નથી જોયો એટલે. સુધાર લાવવો હોય, તમારી વસ્તુનો સુધાર લાવવો જ હોય, હા તો તમે સ્વયંભૂ તમારી રીતે એ પલ્લી રૂટ ઉપર તમારી રીતે, જેથી પલ્લી લઈ જઈ શકે, લપસાય નહીં પબ્લિક, અને શાંતિથી એ ઘી બચી જાય, બગડે નહીં, એવું કરી દો. બોલો, હું મારી પાસે રસ્તો છે, તમારે બીજી 2 મિનિટ સાંભળજો. હા બોલો. હવે જે જગ્યાએ પલ્લીજીને આપણે ઊભા રાખીએ છીએ નક્કી જગ્યા છે, કારણ કે ટ્રેક્ટર આજુબાજુ ઊભા છે, બરાબર? હા બરોબર છે. હવે એ પલ્લી જ્યાં ઊભા રહેવાની છે એ જગ્યા નક્કી છે, ત્યાં 20 ફૂટનો ડાયામીટરવાળો રોડ હું તોડી નાખું. મારા ખર્ચે, આ બધું મારા ખર્ચે બોલું છું, તમને નથી સલાહ આપતો, ગામવાળાને સલાહ નથી આપતો. હવે આ રસ્તો હું તોડી નાખું અને તાવડી, તળાવ, તમે જે કોઈ એનો આકાર આપી દઉં, ગુમ્મટ જેવો તો આકાર, ફક્ત 6 ઇંચ ઢાળવાળો, વધારે ઊંડો પણ નહીં, ફક્ત 6 ઇંચ, પણ ઘેરાવો 20 ફૂટનો, ઘેરાવો 20 ફૂટનો, આરસીસીનો પાક્કો તળાવ જેવો, તાવડી જેવો આકાર આપી દઉં. સેન્ટરમાં એક પાઇપ મૂકવું જે મોટી હોય, અને એ પાઇપને એવી જગ્યાએ લઈ જવું જ્યાં આગળ મને ફક્ત 500 લીટરનું ટાંકું મૂકવા મળે જમીનની અંદર. હવે આ જે ઘી અભિષેક થાય, પલ્લીજીને જમે લાવો એ પહેલાં હું એની પર પ્લાસ્ટિક ઢાંકેલું હશે, કારણ કે પલ્લી 27 ચોકમાં જવાની છે. આ ચોકમાં જ્યારે આવશે, જ્યારે મેં જ્યાં કરેલું છે ત્યાં આવશે, એ પહેલાં એને ખોલી નાખીશ, પ્લાસ્ટિક લઈ લઈશ, જેથી ગુલાલ કંઈક વાંઈ ઉડ્યું હોય, લોકો ચાલ્યા હોય તો પણ એ મારો નીચેનો તાવડો બગડશે નહીં. હવે આ જે પલ્લી જેવી આવી જાય, એટલે જે નક્કી કરેલા માણસો છે એ પલ્લીજીને અંદર તાવડીમાં મૂકી દે, અને પછી જેમ તમે અભિષેક કરો છો એમ જ કરો, જરાય ફેરફાર ના કરો. અને ટ્રેક્ટર બધા ખાલી થાય એટલે એ બધા જ કે રોડ ઉપર નહીં જાય, પણ એ તાવડીના આકારના કારણે એ ઘી મારી જે ટાંકી મૂકીશ ત્યાં જશે, 500 લીટરની ટાંકીમાં. ત્યાં હું મોટર મૂકીશ પાણીની અથવા ઘીની, તમે જે ગણો તે, અને એમ જેમ નીચેના ટાંકીમાંથી ઉપરની ટાંકીમાં ઘી જાય છે, એમ મારી બાકીની ટાંકીઓ ત્યાં મૂકી હશે, એ ઘી એમાં જતું રહેશે. એટલે તમારો પ્રસંગ પણ જળવાઈ ગયો અને મારે ઘી ચોખ્ખું રાખવું છે એ પણ રહી ગયું.
હું આટલી પરમિશન માગું છું તમારા ગામવાળા પાસે. અમને એનાથી કોઈ પ્રોબ્લેમ નહીં. તો બસ મને આટલી પરમિશન આપો, મારે કશું લખવાની જરૂર નથી. મને ખાલી ગામમાં બોલાવડાવો, હું આવવા તૈયાર છું. મને ખાલી પરમિશન આપો કે ભાઈ આ તમારા ખર્ચે કરવા તૈયાર હો તો મને વાંધો નથી. તો હું મારા ખર્ચે ચાલુ કરી દઈશ કામ, અને કાલથી જ ચાલુ કરીશ. એમ કે ચાલ જ્યારથી તમે રજા આપો ને એના બીજા દિવસે તમારા જ ગામનો કોઈ કોન્ટ્રાક્ટર હશે એની પાસે આ કામ ચાલુ કરાવીશ. અત્યારે તો તમે અત્યારથી કરો તો એ વસ્તુ કોઈ કોમમાં આવશે નહીં. નહીં. તમારે એ વસ્તુ છે ને, હા, આઠમનો દિવસ એ ચોક તો જો જે ચોકે ગરબા થાય છે ને એ ચોકે ઊભી રહેશે. એટલે કેવું ગરબા થતા હોય એટલે એ વસ્તુ થશે નહીં તમારો. હું તમને કરવું હોય તો ઉપર આરસીસી કરાવવું પડશે. જેમ કે પબ્લિક એ ગરબા ગાય છે. હા, હું હવે તમારી વાત પતે પછી હું બોલીશ. હા, બરોબર. ઓકે, હવે હું તમે કહું. છે ને 27 કટલાજી ગામમાં 27 હા. જગ્યાએ પલ્લી ઊભી રહેશે, 27 જગ્યાએ ઘી ચડે છે. બરાબર છે. બરોબર છે. બરાબર છે. 27 એટલે ગામમાં મિનિમમ 15 લાખ પબ્લિક આવે છે આ બરાબર દિવસે. બરાબર છે, હું જાણું છું. બરોબર છે. હાજી. હા, તો જે પલ્લીના દર્શન કરવા માટે પબ્લિકનો ઘેરાવ હોય છે અને પબ્લિક જે પ્રમાણે હોય છે એ પ્રમાણે તમારે જે તમે સેટલમેન્ટ કહો છો ને હાજી. એ એડવાન્સ તમારે ઉપર આરસીસી કરીને જેથી હજુ તૂટાય નહીં ને એવી રીતે કરતા હોય તો મને કોઈ પ્રોબ્લેમ નહીં આવે. કરી બસ દો. ગોપાલભાઈ, તમે સમજી ગયા છો. હું તમને ફરી બહુ ક્લિયર કરું તમને. આ જે આરસીસીનો જે અમારે કોઈ એવું ના હોય કે અમે ઘી બગાડીએ ને એના ઉપર ચાલી ના લઈએ. પણ આ કેવું છે, જે વસ્તુ જેટલી ગોમમાં જે જગ્યાએ પલ્લી ઊભી રહેશે એ જગ્યાનો ઘેરાવો ને એ પબ્લિક અને આ વર્ષોથી આવી રીતે કાકા ચાલી જ આવ્યું છે ને એટલા ચાલ જ છે. સાચી વાત છે. તમે બોલી રહો પછી મારો વારો. હા, તમે જે કહેવા માંગો છો ને એ ઘી ના બગડે ને એનું એ કરવાનું. હાજી. પણ કેવું હોય કાકા, પલ્લી લઈ જવાની હોય તો જે જગ્યાએ કમ્પ્લીટ એનું કેવું જે ચકલું હોય એ કમ્પ્લીટ ઊભી રાખવાની હોય એવી જગ્યાએ નીચે એવું કોઈ પાથરીએ ના કે પલ્લી જેવું છે ઘીના કારણે ના ચાલી શકાય, ભાઈ તમારે લપસી જવાય. હવે તમે બોલી રહો પછી મારો વારો, હું તમને સમજાવી શકીશ. હા, બોલો બોલો. હવે હા, જો મારો આઈડિયા કેવો છે ભાઈ, હું જે કરવા માગું છું આરસીસીનું જ કરવા માગું છું. જેમ ઘરમાં બાથરૂમમાં કેવી ટાઇલ્સ લગાવીએ છીએ એ આરસીસી ઉપર ટાઇલ્સ પણ લાગી જશે. એકવાર મને પૂરો સાંભળી લો પછી તમે બોલજો. એ આરસીસી જો તાવડી જેવો આકાર આપીશ એની પર ટાઇલ્સ પણ લાગી ગયેલી હશે. બાથરૂમમાં જેવું કરીએ છીએ એવું બધું કર્યું હશે. અને પછી અત્યારે ભલે પલ્લી નથી, પલ્લી હજી વાર છે, ઘણી વાર છે, મને ખબર છે. પણ હું શું કરીશ અત્યારે શું કરીશ, એ મારો આકાર બની ગયા પછી એની પર તમે ફૂટપાથ તો જોઈ હશે ઘણી બધી જેની પર પેવેલ્સ લાગેલા હોય છે. તો એ પેવેલ્સ રેતી નાખીને પ્લાસ્ટિક નાખીને લગાવી દેવાના. હતો ગામનો રસ્તો હતો એવો જ થઈ જાય પાછો. ફક્ત એટલું જ છે કે જ્યારે પલ્લીજી આવે ને ત્યારે આ પેવેલ્સ લઈ લેવાના. જે ફિટિંગ નથી કરેલા એ કાચું કામ કહેવાય. જે લઈ લેવાના અને પછી પલ્લી ઉત્સવ શરૂ થાય ને એટલે આ વાપરી લેવાનું. પલ્લી ઉત્સવ પૂરો થાય એટલે સાફ સૂફી કરીને એકદમ ચોખ્ખું બાથરૂમ જેવું કરીને એને વળી પાછું પ્લાસ્ટિકની કોથળી મૂકીને એની પર આ પેવેલ્સ રેતી નાખીને પેક કરી દેવાનું. કોઈને ખબર જ ના હોય કે તાવડી હતી અહીંયા. તમારો રોડનું લેવલ અને આ લેવલ એક સરખું થઈ જશે. કશું કોઈ પ્રોબ્લેમ નહીં, આવું કરી જો. હા, તો મને હવે તમે ગોપાલભાઈ તમે મને એવા વ્યક્તિનો સાથે કોન્ટેક્ટ કરાવો ગામના જે આગેવાન હોય જેનું લોકો સાંભળે. જેમ તમારી સાથે હું વાત હાલ આપણે બીજી વાર વાત કરી, બરાબર છે, બહુ સરસ રીતે વાત થઈ બીજી વાર. અને મારો હેતુ છે સારી રીતે વાત કરવાનો અને એવી રીતે તમારા ગામના આગેવાન સાથે મને વાત કરવા મળે. હું ગામમાં જવા તૈયાર છું અને ગામવાળાને કહેવા માગું છું કે ભાઈ આ તમારે ખર્ચ નથી કરવાનો, નથી સરકારને કહેવાનો કે તમારે આ ખર્ચ કરવાનો છે, મારે જાતે કરવાનો છે આ ખર્ચ. ભલે એનો 10 લાખ થાય કે 25 લાખ ખર્ચ થાય, પણ હું પહેલાં 5 જ ચોકમાં કરવા માગું છું. 5 જ ચોકમાં કરવા માગું છું જ્યાં આગળ ઘી ખરેખર બહુ અભિષેક થાય છે. એટલા માટે મારો પ્રયત્ન આ છે. અને મારા મિત્રો અમેરિકામાં ઘણા છે, મને ડોનેશન લેવું સાહેબ એક જ મેસેજ કરું ને ભાઈ ગામવાળા રાજી છે, મને આટલા લાખ રૂપિયા જોઈએ છે સાહેબ, ટપોટપ બેંકમાં જમા થવા મળે. એ પણ કંઈક બેંકમાં મંદિરની ટ્રસ્ટની બેંકમાં. મેં એવું ખાતું હું નથી ખોલાવવાનો કે જે મને પૈસા મોકલે કોઈ. હું સીધો મંદિરના ખાતામાં પડે ને મંદિરવાળા આ બધું કરે, એમની દેખરેખ નીચે કરે અને ગામના જ માણસને કામ આપીએ પાછા. એવું નહીં કે બહારના માણસને કામ આપીએ. તમારા ગામમાં કોન્ટ્રાક્ટર ઘણા હશે સાહેબ, તો આપણે આ કામ કરીએ સાહેબ. જે ઘી અભિષેક થાય છે ને 15 લાખ લોકો આવે સાહેબ, 30 લાખ લોકો આવે. આપણે એવી આશા રાખીએ. અને જે 5 લાખ કિલો ઘી અભિષેક થાય છે 10 લાખ કિલો ઘી અભિષેક થાય. આપણે એવી પ્રાર્થના ભગવાનને કરીએ. પણ ઘી ક્યારે ઘીની નદીઓ વહેતા જોઈ છે ખરા? હા, અમે એ જ ઘીની વાત કરી રહ્યા છીએ કે જે તમે ખાવામાં ઉપયોગ કરો છો. ગુજરાતમાં એક ગામ એવું છે કે જ્યાં ઘીની નદીઓ વહે છે, સાથે સાથે સ્વિમિંગ પુલ પણ ઘીનો બનાવવામાં આવે છે. અહીં કોઈ વાત મજાકની નથી, પરંતુ શ્રદ્ધાની વાત છે. કહેવાય છે કે ગાંધીનગર પાસે રૂપાલ નામનું એક ગામ આવેલું છે. આ ગામમાં વરદાય માતાનું મંદિર છે,
પાંડવોના સમયથી જ અહીં એક પલ્લીની રચના કરવામાં આવે છે કે જે પલ્લીની અંદર લોકો ઘી ચડાવીને પોતાની માનતા પૂરી કરતા હોય છે. લોકોની માનતાઓને આસ્થા એટલી બધી વધારે હોય છે કે પલ્લીમાં ચડતા ઘીને કારણે આખા ગામમાં ઘીની નદીઓ વહેવા લાગે છે. હવે સવાલ થાય કે એટલું બધું ઘી આવે છે ક્યાંથી? તો જે પણ વ્યક્તિની માનતા હોય એ 5 કિલો 10 કિલો કે 15 કિલો ઘી માતાજીની પલ્લી પર ચડાવે છે અને પોતાની માનતા પૂરી કરે છે. આ રીતે ગામ આખું ઘીથી તરબોળ થઈ જાય છે. આ તો શ્રદ્ધાની વાત છે, પરંતુ માતાજી આવી રીતે ઘીનો બગાડ કરવાનું ક્યારેય ન કહી શકે. હા, શ્રદ્ધા પૂરી કરવા માટે આપણે પલ્લીમાં ઘી ચડાવવું જ જોઈએ, પરંતુ આવી રીતે ઘીનો બગાડ કરવો એ યોગ્ય નથી. કહેવાય છે કે આ ઘી કે જે રસ્તા પર હેમખેમ પડ્યું હોય છે એને કેટલાક ગરીબ લોકોમાં વિતરણ કરી દેવામાં આવે છે. રસ્તા પર પડેલું આ ઘી ખૂબ જ ગંદા સ્વરૂપમાં હોય છે, જે ખાઈને ઘણાના સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. માતાજીની શ્રદ્ધાનો સવાલ છે તો આપણે જરૂરથી પલ્લીમાં ઘી ચડાવીને આપણી માનતા પૂરી કરવી જોઈએ, પરંતુ આવી રીતે ખરેખર ઘીની નદીઓ વહેડાવી ન જોઈએ અને તેમને બાળકોના પોષણ આપવા માટે ઉપયોગમાં લેવું જોઈએ. સદીઓથી આ પ્રથા ચાલી રહી છે, તેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે અને આસ્થા ખરેખર સાચી પણ છે. પણ ભગવાન જ કહીને ગયા છે અને આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે અન્નનો બગાડ ક્યારેય કરવો ના જોઈએ. એ ખરેખર ભગવાન જ છે. અહીં ઘીનો બગાડ આપણે ચોખ્ખો જોઈ શકીએ છીએ, તો ખરેખર આ બાબતથી આપણે થોડુંક જાગૃત થવું જોઈએ. ગુજરાતમાં આજે પણ 10%થી પણ વધારે લોકો કુપોષિત છે અને કુપોષિત બાળકોનો જન્મ પણ થયા રાખે છે. માતાને ચડાવવામાં આવતા ઘીથી ઘણા બાળકોને પોષણ મળી શકે એમ છે, તો આવા ઘીનો ઉપયોગ ગુજરાતમાં કુપોષિત બાળકોને પોષણ આપવા માટે કરવો જોઈએ. આ બાબતે તમારું શું માનવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. ઘી ચોખ્ખું રાખીને અભિષેકનો મહિમા છે, અભિષેક કરવો જ જોઈએ. હું ના નથી પાડતો જરા પણ. 100% તમારી વાત. અને બીજી વાત સાંભળો. હા ભાઈ બોલો. તો જે તમે આ બધા વિડીયો તમે જે અપલોડ કરો છો ને, હા 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 એમાં જે રીતે તમે મને અત્યારે વાત કરી ને એ રીતે તમે વાત સમજાવવા માંગો ને તો તમે કેવી રીતે વાત કરો છો બધા વિડીયોમાં કે આ બધા ગામના લોકો ઘીનો બગાડ કરી છે, હા કરી, એવી રીતે સમજાવો, એવી રીતે વાત કરો કે હું આ વસ્તુનું સોલ્યુશન લાવી દે, હું આ વસ્તુ, એવું મેં એક વિડીયો તમારું વાપર્યું નહીં. અચ્છા. કે આવી રીતે હું બધું મારું પ્લાનિંગ છે, હું આવી રીતે કરવડાવી દે, હું મારા ખર્ચે સ્વયંભૂ, ખાલી તમે મને પરમિશન આલો એવું વિડીયો બનાવો, એવું કહો. તમે એવી રીતે વાત કરો, તમે ગામના લોકો ઉપર આક્ષેપ ના કરશો. આ તો વર્ષોથી પરંપરા ચાલી આવે છે, એટલે એવી રીતે જ ચાલે છે. અને તમે જેવી રીતે કહો છો ને એવું તેમ પોસિબલ છે, પણ એના માટે એડવાન્સ કરવું પડે છે. હા, બસ. ગામના લોકો ભેગા કરે તો થાય. સાચી. હું એટલા માટે જ ભારત વહેલો આવ્યો છું. અને એ પણ તમને કહું, ભલે તમે મારા કોન્ટેક્ટમાં આ 2 દિવસથી આવ્યા હશો અથવા મારો મેસેજ થોડા દિવસથી જુઓ છો સાહેબ, પણ મારો તમે જે બોલ્યા છો ને એ મેસેજ મારો બહુ પહેલાંનો પણ છે, પણ તમે એ જોયા નથી. કારણ કે મારી તારીખ વાઇઝ તમે જોઈ શકો છો મારા મેસેજ ફેસબુકમાં પણ જઈને પણ, અને જે તમને હું કહી રહ્યો છું ને એ બધું મેં તમે ટ્રસ્ટીઓ જોડે જઈને આવી રીતે વાત કરી, મારું આવું પ્લાનિંગ છે, હું આવી રીતે કરી દઉં, મારા સ્વયંભૂ ખર્ચે એવી વાત કરી. સારું, હું હવે તમને ટ્રસ્ટીઓનો એક વિડીયો મારો જોઈ લેજો. ટ્રસ્ટી શું બોલે છે ખબર છે? અમે કંઈ પણ આ પરંપરા વિશે નહીં બોલી શકીએ, જો બોલીશું ને તો ગામવાળા અમને મારવા આવે. આ વિડીયો રેકોર્ડિંગમાં છે. બોલવાની વાત નહીં. અરે સાહેબ, એ જ કહું છું. એવી વાત કરી તમે ટ્રસ્ટીઓ જોડે. સારું, હું ફરી બોલું છું તમને. એ મારો વિડીયો જોજો. 35 મિનિટનો વિડીયો છે, ખાનગી કેમેરાથી રેકોર્ડિંગ કરેલો છે. આજથી 18 મહિના પહેલાંનો વિડીયો છે. એ વખતે જે મારા વિચાર હતા, એ આજથી 18 મહિના જે મારા પહેલાં વિચાર હતા એ મને ખબર નથી કેવા હતા, પણ તમે સાંભળી લેજો. અને જે 6 મહિના પહેલાં જ્યારે હું અમેરિકા આવ્યો, આ પલ્લી 2023ની પછીની વાત કરું છું, તો એ વખતે હું મુખ્યમંત્રીને શું આપીને આવ્યો છું ચિઠ્ઠી. હાજી ભાઈ, વિડીયો તમે મને શેર કરજો ને તારે. હા ચોક્કસ. હું કારણ કે મારા એટલા બધા વિડીયો છે ને તમને શેર અલગ કરીને તમને મોકલીશ. અને જેમ જેમ ટાઈમ મળે ને તમે તો મારા ફેસબુકમાં પણ બધું લાઇનસર જોતા રહેજો. મેં PDF બનાવી છે સાહેબ, PDF. મેં ડ્રોઈંગ પોતે બનાવ્યું છે. જે પલ્લીજીને મેં બતાવ્યા છે ને, તમે થોડા પલ્લીજીના ફોટા જોયા હશે તો એ પલ્લીજી મેં 3D બનાવ્યા છે અને નીચે તાવડી જેવો આકાર પણ બતાવ્યો છે. કોશિશ બધી કરી છે, પણ હજી સુધી મને એવો સારો માણસ નથી મળ્યો કે જેની સાથે બરાબર વાત થાય. સાહેબ, તમે મને પહેલાં મળ્યા ગોપાલભાઈ, કે તમારી સાથે પહેલી વાર ભલે ગમે તેવી વાત થઈ હોય, પણ બીજી વાર સરસ વાત થઈ, મને ગમ્યું પણ ખરું. અને મારો તો આક્રોશનો પ્રશ્ન એક જ છે કે હું ચમ ગુસ્સે થયો કે તમે રૂપાલ ગામના લોકો બગાડ કરે છે એ શબ્દ વાપરશો જ નહીં. આવી રીતે અમારા બાપ દાદા કરતા આવ્યા છે, અમે કરીએ છીએ, અને સીધી વાત છે. અને સોલ્યુશન લાવવાની વાત કરો, તમે પબ્લિક ઉપર આક્ષેપ લગાવવાની વાત ના કરશો તો કેવું થશે? અમારા ગામનું, અમારા જે રૂપાલની છે ને, તમારા થ્રુ ક્રેડિટ ડાઉન થાય છે બોસ, એટલે મારે તમને ફોન કરવો પડ્યો. જો ભાઈ, હવે એક વસ્તુ છે, ગેરસમજ દૂર થઈ ગઈ તમારી મારી બંનેની, કે તમને મારી વસ્તુ નતા સમજી અથવા તમારી પાસે મારો મેસેજ, સાચો મેસેજ નથી પહોંચ્યો, બરાબર છે. આજે આપણે ફરી
વાત કરી છેલ્લે બીજા વખતમાં આ માતાજીની ઈચ્છા હશે તો જ વાત થઈ આપણી સારી રીતે. અને મેં પણ તમારો વિડીયો એટલા માટે જલ્દી અપલોડ ના કર્યો, ઓડિયો પણ ના કર્યો કે મને ખાતરી છે ભગવાન એવું સારું મેં એટલા માટે છેલ્લા સપ્ટેમ્બર મહિનાથી બધા બંધ કરી નાખ્યા છે ઓડિયો અપલોડ કરવાના. મને ખાતરી છે કે એક એવો માણસ મળશે મને કે જે મને સમજશે અને પછી એ ગામમાં સારી વાત કરશે. મારે આ બધા ઓડિયો બંધ કરી દેવા છે, ડિલીટ કરતાં મને 2 મિનિટ લાગશે. ખાલી મને એકવાર ગામવાળા બોલાવે ને કે ભાઈ રાધેશ્યામભાઈ આપણે આ કામ કરવા માટે રાજી છીએ અને પ્રસંગ પણ થવા દઈએ, સાહેબ મને 2 મિનિટ લાગશે આ બધા વિડીયો બંધ કરતાં. કશું વાંધો નહીં. તમારા ભાઈ હું બધો વિડીયો ડિલીટ કરી દઈ. હા બસ એકદમ બહુ સરસ ગોપાલભાઈ. જો ગોપાલભાઈ આ બહુ સરસ કામ થયું ને મેં રાહ પણ જોઈ છે, એટલા માટે રાહ જોઈ. મેં તમને એમ પણ કીધું 2 દિવસ પછી તમારો વિચાર કરીશ અપલોડ કરવાનો. અને આપણે પ્રેમથી વાત કરીએ છીએ, અત્યારે પણ પ્રેમથી વાત કરીએ છીએ, બરાબર છે. તો આપણો હેતુ ઝઘડવાનો છે જ નહીં, તમારે મારે ઝઘડવું જ નથી. શા માટે, કોના માટે? હા કેવું છે તમે જે પ્રમાણે વિડીયો બનાવો છો ને એ પ્રમાણે કેવું છે ગોમ અમારું છે અને તમે ગોમ વિશે વિડીયો બનાવો છો, તમે સમજાવો વાત જે રીતે કરવાની હોય એ પ્રમાણે કરો. તમે ગોમના લોકો પર આક્ષેપ લગાવો એવું ના કરશો. એનું કારણ છે કે જે આમાં કેવું છે તમને ના કેવું કોઠિયાબારી વાત મેં હમણાં ના કરી, હજુ ચાલતું જ આવે છે, એ વસ્તુ બંધ થઈ નહીં, હજુ ચાલુ જ છે. એટલે કેવું છે આ પરંપરા છે અમારી, ના સમજી ગયો. વસ્તુ ચાલતી જ આવે છે, એવી રીતે બંધ નહીં થાય. તમે જે રીતે કહેવા માંગો છો બંધ નહીં કરવાની, બંધ કરાય જ નહીં ઓકે સાહેબ. હું મારી વાત ઓબરો, હા બોલો. સોલ્યુશન આ જે વાત કરી ને આવી રીતે તમારા ખર્ચે સ્વયંભૂ તમે આવી રીતે કરો, ઓકે હું વાતમાં એગ્રી છું. પણ કેવું છે તમે એવા વિડીયો ના બનાવજો કે જેથી અમારા ગોમ એક મારું કુટુંબ જ છે, તમે એના ઉપર બનાવજો મારા ગોમની ક્રેડિટ ડાઉન જશે, મારો ઈગો હર્ટ થશે ઈગો તો બરાબર છે. બરોબર છે. જો કેવું છે ગોમ વિશે તમે ના બોલજો, તમે સોલ્યુશન લાવવાની વાત કરો, ગોમ વિશે બોલજો ને તો ઈગો હર્ટ થશે. પછી કેવું થાય ઈગો હર્ટ થાય ને એટલે ગમે તે માણસ ગમે તે પછી એનું મગજ શોર્ટ આઉટ થઈ જાય. પછી જો ભાઈ એક મારો પ્રયત્ન કેવો હતો, હું 2 રીતે વિચારું છું. એક સૌથી પહેલાં તો અમે વિડીયો એટલા માટે અપલોડ કર્યા કે જે લોકો સામેથી ગાળો દેતા હતા ને મને એ લોકો બંધ થઈ જાય. અને ખરેખર સપ્ટેમ્બર મહિના પછી મને કોઈ ગાળ નથી દેતું. એક તમે બહુ ટાઈમ પછી આપણે કોન્ટેક્ટમાં આવ્યા છે અને તમે દીધી ભૂલથી દીધી, એમાં તમારો વાંક નથી, મને ખબર છે. ના ના અમારા ગોમ કેવું છે તમારા વિડીયો થ્રુ મારા ગોમની ક્રેડિટ, મારું ગોમ એક મારું કુટુંબ જ છે, મારા ફેમિલી જ કહેવાય મારું ગોમ છે. મારા ફેમિલી ઉપર આવે એટલે હું કશું જોવું નહીં, સીધી જ વાત છે. તમે સાચા છો. ચાલુ આવે ચાલતું જ રહેવાનું. સોલ્યુશન ની વાત કરો, તમે ગોમ ઉપર આક્ષેપ લગાવવાની વાત કરશો તો કેવું છે 1000% ઈગો હર્ટ થશે. એમાં હું કોઈનાથી મને કોઈ પ્રોબ્લેમ સહજ નહીં એવો. ના તમે સાચા છો. હું આનાથી બી ગઈ મને આવું થશે, હું એવા વિચાર તો મારા મગજમાં આવતા નહીં કાકા. તમે સાચા છો, હું જરાય ના નથી પાડતો. પણ જ્યારથી મારા મેસેજમાં એક પણ એવી કોમેન્ટ નથી આવતી કે ના અમારી પરંપરા ખરેખર આવી છે, તમે રસ્તો બતાવો. હું તો રસ્તો બતાવું જ છું સાહેબ. હું તો મુખ્યમંત્રીને 2 વખત મળ્યો, કલેક્ટરને 7 વખત મળ્યો. રસ્તાનો સવાલ નહીં કાકા. આમાં જો પરંપરા જેના ગોમમાં હોય, જો દરેકના ગોમમાં અલગ અલગ પરંપરા હોય, બરાબર છે, બરોબર છે. આ વસ્તુ પાંડવોથી ચાલી આવો છો. હવે તમે જે પ્રમાણે કહેવા માંગો છો પાંડવે 5 દીવા કર્યા હતા, તમે જોવા ગયા હતા? આપણે અમારો ગઈડે જોયેલું છે, ઘી ચડાવ્યું છે, એમને તો ગઈડે ચડાવતો અવીજી ચડાવતો અવીજી અમે ચડાવીએ, એવી વાત છે. ચાલો હવે આપણે મુદ્દા પર આવી જઈએ. તમને થોડી મારી વાત ખબર પડી કે હું શું કરવા માંગુ છું, બરાબર છે. હવે તમે મને એને દરેક ખબરો મારી વાત, દરેક પ્રથા હોય બરોબર. હવે એવું કહું છું અહીંયા અમારે કોઈ કવિ હશે નહીં. હવે કવિ કાલિદાસે જે લખ્યું, અમારે કોઈ કવિ લખવા વાળો નહીં હોય તો એને નહીં લખ્યું. જય વરદાઈ માતા. હું રાધેશ્યામ રૂપાલ પલ્લી. હું ઘણા ટાઈમથી પ્રયત્ન કરી રહ્યો છું કે રૂપાલનું ઘી કઈ રીતે બચાવવું એ બાબતમાં. તો મારી પાસે હવે 2 રીતે પ્રોજેક્ટ બતાવી જવાની શક્યતા છે. એક કોમ્પ્યુટર દ્વારા 3D મોડેલ દ્વારા, અને બીજું છે થર્મોકોલથી મેં એ પ્રોજેક્ટને 3D બનાવવાનો પ્રયત્ન કરેલો છે. તો કોમ્પ્યુટરથી પહેલાં સમજીશું આપણે કઈ રીતે કરીએ છીએ. આ મારું લેપટોપ છે અને હું એની પર કામ કરીને બતાવીશ. આ જે દેખાય છે તે ગામનો ચોક છે માની લો. અત્યારે આપણે અને આ પલ્લી છે, ઉપરનો વ્યૂ છે, અને આપણે ટોપ વ્યૂ કહીએ છીએ. આ પલ્લી દેખાય છે એ લગભગ માની લો કે આ જે છે તેનાથી 6 ફૂટ બાય 6 ફૂટની હશે માની લો, અને ટોટલ ફૂટ 8 બાય 8ની હશે માની લો. અને આપણે પલ્લીને આપણે દેખાતી બંધ કરી દઈશું. લખ્યું છે એ પ્રમાણે માની લો આ રૂપાલ પલ્લી ગામના 27 ચોકમાંનો એક ચોક છે. અને હવે આ એનો પૂરેપૂરો વ્યૂ બતાવ્યો છું. મારો પ્રયત્ન એવો છે કે જે આ ગોળ આકાર મેં બનાવેલો છે એને આપણે તોડી નાખવાના છીએ.
એટલે કે આ લખ્યું છે એ પ્રમાણે સિમેન્ટનો સીધો સપાટ રોડ તોડી નાખવાનો. કેટલો? તો આ જે રાઉન્ડ જેટલો આકાર દેખાય છે તેટલો તોડી નાખવાનો. હવે તોડ્યા પછી શું થશે? આ છે ગામનો ચોક, 4 રસ્તા. બની શકે કોઈક વાર ગામમાં 3 રસ્તા પણ હોય, 2 રસ્તા જ હોય, 4 રસ્તા ના પણ હોય. હવે આ જ રસ્તાને આપણે 3Dમાં જોઈશું, એટલે કે પર્સપેક્ટિવ વ્યૂ. તો એ આ રીતનો દેખાશે. બરાબર. ફરી પાછા ટોપ વ્યૂમાં આવી જઈએ છીએ. આ આપણો ટોપ વ્યૂ છે. આ જે લખ્યું છે એ પ્રમાણે આ ભાગને આપણે તોડી નાખવા માંગીએ છીએ, જેની સાઈઝ છે 20 ફૂટનો વ્યાસ, એટલે કે આ છેડેથી આ છેડે 20 ફૂટ અને ઊંડાઈ સેન્ટરમાં ઊંડાઈ 6 ઇંચ, એટલે આ છેડેથી અહીંયા વચ્ચે 6 ઇંચ જેટલી ઊંડાઈ રાખવી. 6 થી 10 પણ રાખી શકાય, પણ અત્યારે ગણતરી 6 ઇંચની રાખીએ છીએ. હવે માની લો કે આપણે આને તોડી નાખ્યું. એટલે આપણે આ તોડી નાખ્યું, એટલે કે એને 3Dમાં જોઈશું તો એ આવું દેખાશે, તૂટેલું, કંઈ જ નહીં હોય, તૂટી ગયો. બરાબર. હવે આપણે એને ટોપ વ્યૂમાં પાછા આવી જઈએ. તોડ્યા પછી આપણે ત્યાં તાવડી જેવો આકાર આપવા માંગીએ છીએ, એટલે કે આ તાવડી આકાર બની ગયો અને એને આપણે 3Dમાં જોઈશું એટલે વધારે ખ્યાલ આવશે કે તો એ તાવડી જેવો આકાર આ રીતે નીચે લબડતો હશે અને ત્યાં એક પાઇપ લગાવશું. આવી રીતે ખ્યાલ આવી જશે કે હવે મેં પાઇપ લગાવી છે અને ક્લોઝઅપ પણ બતાવીશ કે ભાઈ આ તાવડી એટલે કે રોટલી બનાવવાનું, ભાખરી બનાવવાનું, રોટલો બનાવવાનો જે આકાર આવે છે એને આપણે તાવડી કહીએ છીએ. અને એને ઉપરથી પણ જોઈએ તો આવી રીતે એનો આકાર કાણું પાડેલું છે વચ્ચે અને આવી રીતે એને આ 4 ચોકમાંથી એને જોઈ શકાય. હવે પલ્લીજીને લાવી દઈએ આપણે. તો આ પલ્લીજીને આવી રીતે વચ્ચે મૂકી દઈએ અને તાવડી જેવો આકાર હોય તો, અને ગમે એટલું ઘી અભિષેક કરો પલ્લીજી ઉપર, પણ એ ઘી આ તાવડી આકારના કારણે પાઇપ વાટે આપણે એને જ્યાં લઈ જવું છે ત્યાં આ પાઇપ વાટે એને ઢાળના કારણે અંડરગ્રાઉન્ડ આ બધું કામ કરેલું હોય તો એ ઘી એ ટાંકીમાં પડશે જ્યાં આપણે લઈ જવું છે. હવે તમને થાય કે આ ખાડો ગામમાં વચ્ચે કરીએ, ચોક વચ્ચે ખાડો કરી દઈએ, આવો તાવડી જેવો આકાર કરી દઈએ, પછી વાહન વ્યવહાર કેવી રીતે ચલાવવાનો? તો એનો રસ્તો એવો છે કે પ્રસંગ પતી ગયો માની લો અને પલ્લીજી નથી, હવે ઘી બધું જતું રહ્યું અને બીજા દિવસે તમે એને બરાબર સાફ કરો. અચ્છા, આ તાવડીમાં જેમ બાથરૂમમાં ટાઇલ્સ લગાવેલી હોય છે એ રીતે ટાઇલ્સ પણ લગાવેલી હશે અને એ ટાઇલ્સ લગાવ્યા હોય એટલે આપણે બરાબર સાફ કરી શકીએ. આને બરાબર સાફ કરીને, આની પાઇપ બધું સાફ કરીને એની ઉપર આ ટાઈપનો જે પેવેલ્સ આપણે તમે જોયા હશે કે ફૂટપાથ ઉપર પેવેલ્સ લાગેલા હોય છે, જેથી એ જગ્યાને આપણે રોડની સરફેસ ટુ સરફેસ ગોઠવી દઈએ. એટલે જેથી જેમ ગામમાં બમ્પ હોય છે, સ્પીડ બ્રેકર હોય છે, એવી રીતે આ ખાડો હતો પણ ખાડાને આપણે પૂરી શકીએ છીએ. આવી રીતે બમ્પ તો આવવાનો જ છે, બમ્પને તમે કશું જ નહીં કરી શકો, જે સ્પીડ બ્રેકર છે એને, પણ આપણે આને પૂરી શકીએ છીએ અને 12 મહિના સુધી તમને અહીંયા ખાડા જેવું લાગશે જ નહીં. હા, સાચી વાત, સમજી ગયો. જે હોય તે, હવે આજથી આપણો ઉકેલ આવી ગયો છે, તમને મારી વાત ખબર પડી ગઈ છે, બરાબર છે. હવે તમારી થોડી ફરક થઈ જશે. વાતને સમજુ છું 100%, પણ તમારી છે ને અમુક જે વિડીયો બનાવેલા છે ને તમારા અમુક એ બધા ડિલીટ કરી નાખીશ. અમુકમાં કેવું છે, તમે ફોર્મ વાળા ઉપર આક્ષેપ લગાવજો, આક્ષેપ ના લગાવજો, તમે સોલ્યુશન ની વાત કરો તો ઓકે, તમારી વાતમાં છીએ, પણ તમે આક્ષેપ લગાવજો ને તો આ અમારી એક પરંપરા છે અને અમે અમારી માતાજી માટે, હવે તમારો માતાજી હોય, તમારા ઘરનો પ્રસંગ હોય તો તમે 1 કરોડ રૂપિયા ખર્ચવા તૈયાર થઈ જાઓ, તમે ખર્ચી નાખો કે ના ખર્ચી નાખો? સાચી વાત છે. હા, આ અમારો માતાજી છે, એમના માટે અરબો રૂપિયા, અમારા અરબો રૂપિયાનો અમે ઘી ચડાવીએ કે ગમે તે XYZ એમના પાછળ વાપરીએ કે જે અમારી પ્રથાઓ છે અમે કરતા આવીએ છીએ તો કરવાના જ છીએ કાકા, બરોબર? બરાબર છે. પણ હવે કલેક્ટર કહો છો ને, બધા આવી છે એમના રૂબરૂમાં, એમની નજર આગળ કલેક્ટર જ હોય છે. અમારે તો જે પબ્લિક આવે છે, પબ્લિક ને સાચવવા માટે કલેક્ટર ને બલેક્ટર બધા જ આવી છે. અમિત શાહ આવી છે, ખ્યાલ છે મને, બધા આવી છે, બધા સુકમાર ખોન આવી છે, બધા ખબર છે ને મને. બધા આઈ નવીન જઈ છે કાકા, બધાને ખબર જ છે. તમે એમને બુદ્ધિ નહીં હોય
ના મને ખબર છે, બધી જ ખબર છે, પણ છતાં હવે જે ઉકેલ આવ્યો આપણા બે જણા વચ્ચે તે થોડી તમે ને હું જે સમજી ગયા, મારી ભૂલ તમે મને બતાવી, મેં તમારી ભૂલ બતાવી. હવે આપણે આગળ વધીએ અહીંયાથી, જૂનું ભૂલી જઈએ છીએ. તમે જેટલા કહેશો ને હું પહેલાં મને ખબર છે એટલા બધા વિડીયો હું અત્યારે પ્રાઇવેટ કરી નાખીશ, ડિલીટ નહીં કરું, પ્રાઇવેટ કરીશ એટલે કોઈ જોઈ નહીં શકે. બરાબર, સૌથી પહેલું કામ તો આ કરીશ. અત્યારે હું બસ એ જ મારા ગોમ એટલે મારા ફેમિલી નો જ પ્રશ્ન છે. ના, ના. મારા ફેમિલી ને એટલે કેવું છે, મારો ઈગો હટ થાય. હવે હું તમારા ઘર વિશે XYZ બોલું, હું મારા મોઢાથી ગોપાલભાઈ હવે આગળ જઈએ, આગળ છે હવે ગોપાલભાઈ તમારો ઈગો હટ થવાનો થાય છે, થાય. સીધી જ વાત છે. હવે આપણે થોડા આગળ વધીએ. હવે તમારું કામ એ રહેશે કે તમે તમારા મિત્રોને આ મારી વાત જે તમે સમજી ગયા છે સમજાવી દો. તમારું જે કહેલું હશે મારા મિત્રોને વાત કરે, તમને બોલાવવામાં આવશે, તમને કોઈ પ્રોબ્લેમ થશે એની જવાબદારી મારી રહેશે. પણ તમે એની કોઈ ચિંતા નહીં. તમે સ્વયંભૂ તૈયાર થતા હોય ને એવી રીતે પ્લાનિંગમાં સેટ થતું હોય, ગમે તેવા એન્જિન લાઈન કહીએ એ વસ્તુ ઉપર 25 લાખ પબ્લિક આવે છે, એમાંથી જે ચકલા એ 10-15 હજાર પબ્લિક એ ચકલા ભેગી થતી હોય ને એ જેવું કોઈ તૂટવાની કોઈ ઘટના ના બને ને એવી રીતે તમે તમારી રીતે સેટિંગ કરતા હોય તો કોઈ પ્રોબ્લેમ નહીં. ના ના, હું પોતે એન્જિનિયર છું, ડ્રોઈંગ પણ કરું છું, અને બીજા સારા માણસોની સલાહ પણ લઈશું, ગામના લોકોની પણ સલાહ લઈશું. બધા સૌના આઈડિયા આપશે. એક આપણે પ્રાથમિક ડેમો બનાવીશું. પહેલાં તો સ્થળ ઉપર નહીં કરીએ, પહેલાં તો એનું એક સ્ટ્રક્ચર બનાવીશું, એક પૂઠામાં અને એવી રીતે કે ભાઈ કઈ રીતે રોડ હશે અને કઈ રીતે આ બનવાનું, એમ કરી એક ડેમો બનાવશું. અને એ ડેમોના આધારે પછી તમે કદાચ સૌના પોતાના અભિપ્રાય આપશો. આપણી પાસે સમય બહુ છે અને આ સમય છે એના માટેનો સદુપયોગ કરીએ છીએ કે ભાઈ આપણે પલ્લીના દિવસે જાગી નહીં શકીએ. અત્યારે વહેલા જાગવાની જરૂર છે, જેથી આપણું ઘી એક ટીપું પણ ના બગડે અને છતાં પ્રસંગ જાહો જલાથી થાય. બરાબર સાહેબ? અને આપણે જે ગામી ઘી બરોબર છે, હું તમારી વાતને સમજુ છું, પણ તમારા છે ને અમુક વિડીયો મેં જોયા, મને ભૂલ કરવો નહીં પડે તમને. હવે તમે મને કહેતા રહેજો કે અહીંયા આ ખરાબ છે, આ ખરાબ છે, હું તરત જ પ્રાઇવેટ કરી નાખીશ. હું આજે જ હમણાં સમજો અડધો કલાક બેસી જઈશ ને તો મને તમને સીધી જ વાત કહું, તમે રૂપાલ ગોમ વિશે તમારા સોલ્યુશનની વાત હું મૂકું છું ને તમારા સોલ્યુશનની 100% હું ખાતરી આલું છું કે ચલો આટલી નવરાત્રી ની પછી પણ કેવું છે, અત્યારે હાલ હું અહીંયા છું, બરોબર છે, અહીંયા હું રૂબરૂ વાત નહીં કરી શકું. હું આગલા વર્ષે ઘેર જવાનું છું. હું 100% બધાને ભેગા કરીને એનું નિરાકરણ લાવી દઈશું. તમે તૈયાર હોય તો આપણે હું એક દિવસની રાહ નથી જોવા માગતો. એનું કારણ છે, હું તમને સમજાવું હું શું કરવાનો છું. ભલે વિડીયો તો પ્રાઇવેટ કરી નાખીશ. સાંભળો, હું શું કરવાનું છું તમને કહી દઉં. ભલે પોસિબલ શું છે નથી, મને તમારા ગામ જોડે જો તમે પહોંચાડશો તો બહુ સારું છે. બાકી મારી કોશિશ તો તમે એની વાત છોડ દો, એ બધું મારામાં આવી ગયું, એ વાત હું મૂકી દે, તમારી વાત હું સમજ્યો તમે શું કહેવા. બસ હું તમને એમ કહું છું આ પરંપરા ચાલુ રહેશે, ઘી ચડશે, તમે તમારી રીતે બનાવજો. એક સાઈડ જઈને જમત હશે, અમને એનાથી કોઈ પ્રોબ્લેમ નહીં. એના ઉપર પબ્લિક ચાલે એવું અમે એવું નહીં કીધું, પણ કેવું છે જે જગ્યા હોય છે, જેટલી પબ્લિક હોય છે, જે પ્રમાણે તમે કરવાનું કહો છો ને એ વસ્તુ મોસ્ટ ઓફલી અશક્ય છે. પણ કેવું છે એના માટે તમને એક ઉદાહરણ આપું, એડવાન્સ પ્લાનિંગ કરીને ગોઠવણી કરો તો થાય એવું છે. થાય. હવે એક તમે ઉદાહરણ આપો અમદાવાદમાં ગણેશ મહોત્સવ વર્ષોથી થતો હતો, બરાબર? એના પછી રિવરફ્રન્ટ બન્યો, એ પણ તમને ખબર હશે. રિવરફ્રન્ટ બન્યા પછી ગણપતિ મહોત્સવની વિસર્જન થતું હતું એ નદીમાં થતું બંધ થઈ ગયું અને કુંડ બનાવ્યા નરેન્દ્ર મોદી સરકારે. એટલે એવું નથી કે પાણી નદીમાં જ અભિષેક કરવું પડે, એટલે વિસર્જન કરવું પડે. એમને કુંડ બનાવ્યા. સાહેબ બે રીતે કામ થયા. નદી હતી ત્યારે શું થતું હતું, ગણપતિની મૂર્તિને માટે જ પાણી છોડવામાં આવતું હતું. બીજા દિવસે પાણી છોડી દેવાનું બંધ થતું, એટલે મૂર્તિઓ તૂટેલી ફૂટેલી ઊંધી હવડી બધી પડી રહેતી હતી. આપણે જેના ફોટા જોતા હતા છાપામાં કદાચ એ વખતના જમાનામાં. અત્યારે ફાયદો એ થયો કે કુંડ બની ગયા ને એટલે મૂર્તિને કાઢીને તરત જ એને ક્રશ કરી નાખવામાં આવે છે મશીન દ્વારા. એટલે પાવડર થઈ જાય છે. એટલે મૂર્તિ નથી રહેતી પણ પાવડર થઈ જાય છે. એટલે શું છે કે પેલો આપણે કહીએ ને તૂટેલું ફૂટેલું જોવા ના મળે. એટલે એને ખાડા ભરવામાં કામમાં આવે. પણ એક જાતનો પરંપરા સરસ બદલાઈ પણ ગઈ થોડી ઘણી પણ, અને મુખ્યમંત્રી વડાપ્રધાન સુધી પહોંચી ગયા. ભગવાને આશીર્વાદ આપ્યા કહેવાનો ભાવાર્થ કે આપણે એવું કામ કરીએ કે જેથી પરંપરા પણ જળવાય, ગણપતિ મહોત્સવ પણ થયો અને કુંડમાં વિસર્જન પણ થયો, અને છતાં નદી એકદમ ચોખ્ખી રહી આપણી. તો આ જ રીતે આપણું ગામ ચોખ્ખું રહે, ગામના જ ભાઈઓ વાલ્મીકી ભાઈઓને ચોખ્ખું ઘી મળે, અને એ ઘી કોઈને બજારમાં વેચવા જાય તો ચોખ્ખું વેચાય. હાલ ગંદુ ગોબરા જેવું ઘી વેચાઈ જાય છે અને એ પાછું લોકોના જોડે પાછું આવે છે, જે લોકો અભિષેક કરવા આપી જાય પણ એને ખબર નથી હોતી. જાણે અજાણે પણ આ ઘી ફરતું પબ્લિકમાં જ આવે છે. આટલું બધું માણસ ઘી રીતે ખાતો હશે? માણસ ના ખાય. પણ આપણે એવું કરીએ કે એને ખાવાય મળે, વેચવાય મળે ને બધું એ કરે, પણ ચોખ્ખું
અને બધાને જોડો ચોખ્ખું જાય. આપણે એવી ભાવનાથી કામ કરીએ. એકવાર સાહેબ હું 15, 20, 25 લાખ જે ખર્ચ થાય તે કરીશ ને સાહેબ, 50 કરોડનું ઘી બચી જશે. એ હા બરોબર છે. આપણે આટલી નાની રકમની સામે જો 50 કરોડ બચાવી શકતા હોય તો કંઈ જ ના કર્યું કહેવાય. હા બરોબર છે, પણ કેવું છે કાકા, તમે મેં એક વાર કીધું હજી એક કેવું છે પરંપરા છે, એટલે કેવું છે તમે ગૌમાર ઉપર આક્ષેપ ના લગાવતો. આ પરંપરા તો ચાલતી જ આવશે. આનું સોલ્યુશન ની વાત કરો એટલે હું તમને એમ કહું છું, તમારો જે વિડીયો છે ને એ ગોમના લોકો ઉપર તમે આક્ષેપ લગાવો છો ને એ વસ્તુ સાઈડ કરતો. કેમ કે કેવું હોય, તમે મારા પરિવાર વિશે બોલી રહ્યા છો અને આ બધું હવે સોલ્યુશનની વાત કરો તમે. હવે સોલ્યુશન વાત ના કરતો. હવે સોલ્યુશનની વાત કરીશું. તમે કહેશો એ વિડીયો હું તો પહેલાં બંધ કરી દઉં છું. તમે મને કહેજો આ વિડીયો ચાલુ રહી ગયો છે તો એ વિડીયો પણ પ્રાઇવેટ કરી નાખીશ. પણ હવે આપણે સોલ્યુશન ઉપર જઈ રહ્યા છીએ. આપણે મને આ બતાવવાની જરૂર નથી, પણ જે થયું તે તમને જે લાગ્યું તે મને જે લાગ્યું તે હવે ભૂલી જઈએ છીએ. ઓકે બરાબર છે. આજથી આપણે એક મિત્ર રીતે તમે મારા ગામના, હું તમારા ગામનો, એટલે લેશે ગુજરાતના. આપણે એક હવે ગુજરાત સામે જોવાનું નહીં કે રૂપાલ અને હું બિહારનો, એવું નહીં જોવાનું. આપણે ગુજરાતના છીએ. ગુજરાતના બધા ભાઈઓ આપણા ભાઈ બહેન, અને આપણા કોઈ પણ માણસ ગરીબને ગરીબ ના કહેવો, અને એને પણ સુખેથી ચોખ્ખું ઘી મળે. અને છતાં કોઈ પણ ભક્તને જેટલું ઘી અભિષેક કરવું એટલે આપવાની છૂટ. ગરીબને મળવું જોઈએ ચોખ્ખું ઘી, અને પરંપરા જાહો જલંધરથી જેમ ચાય છે એના કરતાં ડબલ સારી, 3 ગણી સારી થાય. બસ 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 બરાબર. આ ભાવનાથી આપણે તમે ને હું બંને કામ કરવા તૈયાર છીએ. બરાબર છે. ઓકે, તો હું એક અડધો કલાકમાં તમે જે જોઈ રહ્યા હતા એ વિડીયો પણ બંધ થઈ જશે, અને બાકીના પણ ઘણા જે મને લાગે છે એ બધા હું બંધ કરી દઈશ. ઓકે, અને તમને પણ છતાં કોઈ લાગે તો મને કહેજો આ બંધ કરો. ગોપાલભાઈ, તો તમારો આભાર. વિડીયો તમે જે અત્યારે રૂપાલ ગોમના જે છે ને એને તમે બંધ કરી દો એટલું સારું છે. જો ભાઈ હાલ મને જેટલા લાગશે એટલા પહેલાં બંધ કરીશ. તમને લાગે ને કે આ પણ બંધ કરો તો હું બંધ કરીશ. તમને ખાલી કહેજો કે આ બંધ કરવા જેવો છે તો હું બંધ કરીશ. કંઈ પણ મારા તરફથી લાગે ને કે તમને આ કરજો તો હું મને કહેજો. બિંદાસ એક ભાઈ તરીકે, નાના ભાઈ અથવા મોટા ભાઈ, તમને જે ઉંમરમાં લાગતા હોય એ રીતે. પણ હા, તો પણ તમે નાના ભાઈ, બસ આપણે કહેવામાં બાબત સંપીને કામ કરવું છે. અત્યાર સુધી થતું નહોતું, અને કોઈક સારા માણસ મને ફોન ઉપર નહોતા મળ્યા. તમે પહેલાં મળ્યા છો 18 મહિના પછી. 18 મહિનામાં મને એક પણ માણસ હજી સારો નથી મળ્યો જે મને સારી રીતે વાત કરતો હોય. તે તમે ટ્રસ્ટી જોડે તમે જે વાત કરી, મને એનો વિડીયો શેર કરજો. મોકલું છું. અને તમે ગોમના ઉપર જે ગોમ વાળા લોકો ઉપર આક્ષેપ લગાવેલા જે વિડીયો છે ને એ પ્રેમથી પહેલા બંધ કરી દે. પહેલાં છે ને હું તમને 6 વિડીયો મોકલું છું જે તમારા રૂપાલ ગામના લોકો સાથે મેં ખાનગીમાં વાત કરી છે, જેના વિડીયો છે 18 મહિના પહેલાંના. એ તમે સાંભળશો ને એટલે તમને બધી ખબર પડશે કે મારી સાથે એક લોકોએ શું વાત કરી. અને પછી નહીં જોયા હોય, બધા નહીં જોયા હોય, છતાં હું તમને 6 વિડીયો આપું છું અત્યારે. ખાલી 6 જ વિડીયો જુઓ અને એ તમને એનાથી અંદાજ આવી જશે કે ગામવાળાનો શું વિચાર હતો. આજે આ રેકોર્ડિંગ કરવાનો બીજો કંઈ હેતુ નથી મારો. એટલું છે કે ગામવાળા શું વિચારે છે એ મને પોતાને ખ્યાલ આવે ને દુનિયા પણ સમજે. પણ હવે ઠીક છે, જે થવાનું થઈ ગયું. મારી ઈચ્છા હતી કે કોઈક સારો માણસ મને મળે, જે તમે મળી ગયા મને. અને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ, મા વરદાઈને પ્રાર્થના કરીએ કે આનું પરિણામ સારું લાવે. ઓકે ઓકે, બરાબર ભાઈ ગોપાલભાઈ, નમસ્તે ભાઈ. સારું સારું, નમસ્તે. જય વરદાઈ માતા. જય વરદાઈ માતા. આ એક થર્મોકોલનો પ્રોજેક્ટ બનાવ્યો છે. ખાલી કિંમત 40 રૂપિયા ખર્ચેલી છે. એક આખી થર્મોકોલની શીટ લીધેલી હતી, અને એક આ તવી લીધેલી. તવી 10 રૂપિયામાં લીધેલી હતી, અને એ ભાખરી રોટલી બનાવવા માટે વપરાય છે. બાકીનું પ્રિન્ટિંગ છે, એટલે કે 50 રૂપિયાનો આ પ્રોજેક્ટ તૈયાર થયો છે સમજાવવા માટે. હવે આની જરૂર નથી. આ આપણે એક ચોક છે રૂપાલપલ્લી ગામનો, 27 ચોકમાંનો આ એક ચોક છે. અને એ ચોકમાં આ સિમેન્ટનો સપાટ રોડ છે. એટલે કોઈ પણ સપાટ વસ્તુ પર કંઈ પણ પ્રવાહી પદાર્થ ફેંકીએ, રેડીએ તો એ ફેલાઈ જાય છે. તો આપણે એ કન્સેપ્ટ ઉપર જઈ રહ્યા છે કે જેમ બાથરૂમમાં ઢાળ આપેલો હોય છે, અને બાથરૂમના ઢાળના કારણે બાથરૂમમાં નાહ્યા પછીનું પાણી, અને ઢાળના કારણે અને જે પાઇપ નેટવર્ક ગોઠવ્યું છે એના કારણે પાણીને જ્યાં લઈ જવું છે ત્યાં જાય છે. એ જ કન્સેપ્ટ મેં અહીંયા મૂકેલો છે. અને આ રોડને આપણે તોડી નાખવાના છે. અને એ સાઇઝ છે 20 બાય 20ની. આ મેં સન્માની લો તોડી નાખ્યો રસ્તો. RCCનો રોડ હતો, અને આ છે આપણી ભાખરી બનાવવાની, રોટલી બનાવવાની તવી. અને આપણે એને બનાવી દીધું માની લો, અને આપણે એને મૂકી દીધું છે. આ જરૂરી ટ્રેક્ટર્સ, ટ્રોલી, બેરલ્સ આ બધું અહીંયા મૂકેલું છે માની લો. અને હવે
પલ્લીજીને આપણે લાવીએ છીએ. તો આ આપણા પલ્લીજી છે. પલ્લીજીને આપણે લાવીને અહીંયા મૂકી દીધા. પલ્લીમાં રચ્યા. હવે જેમ નોર્મલી જેમ વારસાગત રીતે પલ્લી ઉત્સવ કરો છો તમે, ડોલે ડોલે અભિષેક કરો છો, બસ એ રીતે જ તમારે અભિષેક કરવાનો છે. પલ્લીના દિવસે પલ્લીની રાત્રે 3 વાગે લગભગ અભિષેક થવા માટે પલ્લીજી દરેક ચોકમાં જતા હોય છે. તો એ પહેલાં આ તાવડી ઉપર પ્લાસ્ટિક ઢાંકેલું હશે. ત્યાં આગળ વસ્તી હશે નહીં, નોર્મલી હશે તો પણ પ્લાસ્ટિક ઢાંકેલું હશે, એટલે ધૂળ ગુલાલ જે કંઈ પડશે તે પ્લાસ્ટિક ઉપર પડશે. હવે માની લો પલ્લીજી આવી જાય છે નજીકમાં, આટલે આવી ગયા, તો એ વખતે આ પ્લાસ્ટિકને હટાવી લેવામાં આવે અને પછી પલ્લીજીને અંદર લઈ જઈએ છીએ, મૂકી દઈએ છીએ, એટલે કે નીચેનો ભાગ ચોખ્ખો છે. અને હવે વારસાગત પ્રમાણે, પરંપરા પ્રમાણે જેમ તમે ઘી અભિષેક કરો છો, આ ટ્રેલર પછી પીપળા આ બધું અહીંયા બાજુમાં પડ્યું હોય છે, તેનાથી તમે ઘી અભિષેક કરવાના છો. તાવડીના આકારના કારણે કોઈ પણ પ્રવાહી નાખશો તો એ સેન્ટરમાં જ જશે, એ એનો સિદ્ધાંત છે. એટલા માટે અને એ તાવડીની નીચે પાઇપ વાટે એ ઘીને અમે બીજી જગ્યાએ લઈ જઈશું, જે જમીનની અંદર ટાંકી મૂકેલી હશે. ગમે એટલું ઘી અભિષેક થશે, તાવડી વાટે એ ઘી ટાંકીમાં જશે, એટલે કોઈના અને ચાલવા જેવો રસ્તો રહેશે, કોઈના પગમાં નહીં આવે. તો એક આ ફાયદો થશે કે આ પલ્લી ઉત્સવ પણ સરસ મજાનો થાય. 5 લાખ કિલો ઘી આવે છે, એના કરતાં 10 લાખ કિલો ઘી આવે તો પણ અભિષેક કરવાની જરાય વાંધો ના આવે, કોઈના પગમાં ના આવે, કોઈના ચંપલ ના પડે, ગંદુ કાદવ જો ઘી ના થાય અને એનો સદુપયોગ થઈ શકે. હવે આ પ્રોજેક્ટ તમે જોયો, એટલે એ પ્રોજેક્ટ આરસીસી સિમેન્ટથી બનાવવાનો, પરમેનન્ટ બનાવવાનો, જેથી વારંવાર ખર્ચ ના કરવો પડે. ગમે એટલી પબ્લિક આવી હોય તો પણ એ ઘી કોઈના પગ નીચે નહીં આવે એવી શક્યતા મૂકી શકાય. પ્રશ્ન એ થાય કે હવે આ બનાવે કોણ ખર્ચ કરે? પહેલો જવાબ એ હોઈ શકે કે ગામમાં મંદિર પણ છે, મંદિરનો ટ્રસ્ટ છે અને સરકાર એને ઓપરેટ કરી રહ્યું છે મંદિરને. તો મંદિર આ ખર્ચ કરવાનું કામ પહેલું ટ્રસ્ટ ઉપાડી શકે તો ટ્રસ્ટને આપી દઈએ. બીજું છે, જેમ રામ મંદિર બન્યું ત્યારે જે ખર્ચ થયો તે આખા ભારતના દરેક ભક્તોએ ભોગવ્યો છે, દરેકે પોતાનું દાન આપ્યું છે. તો એવી રીતે જો કરી શકાય, હું 1 લાખ રૂપિયા ડોનેશન કરીશ અને જે ભક્તોને ઈચ્છા હશે તેને હું ફેસબુક દ્વારા જાણ કરીશ અને એ રકમ ડાયરેક્ટ મંદિરના ટ્રસ્ટમાં જમા થશે અને એ રીતે જે ભંડોળ ભેગું થશે એનાથી આવા ચોક બનાવી શકાય. શરૂઆત એવા ચોકની પ્રયત્ન કરશું કે જ્યાં બહુ જ ઘી અભિષેક થતું હોય અને એને બચાવવાનો પહેલો પ્રયત્ન કરશું. મારી શક્યતા પ્રમાણે 5 ચોક એવા બનાવવા જોઈએ કે જ્યાં આગળ બહુ જ ઘી આવે છે. ત્રીજો પ્રયત્ન એ છે, માનનીય અમિત શાહ ગૃહમંત્રી શ્રી, જેમને આ ગામને દત્તક લીધેલું છે, તો આશા રાખીએ કે એમના તરફથી પણ ડોનેશન મળી શકે, એ પણ ખર્ચ ઉપાડી શકે એવા છે, કંઈક વિકાસ કરી રહ્યા છે ગામનો પણ, તો એ પૈસા કદાચ અમિત શાહજી પણ આપી શકે છે, ત્યાંના ધારાસભ્ય રીટાબેન પણ આપી શકે છે. તો રસ્તા તો ઘણા છે પેમેન્ટ પૈસા લાવવા માટેના. હવે આ બનાવવાનું, જો ગામના ટ્રસ્ટી મંડળો, પલ્લી મંડળો રજા આપે કે ભાઈ આ પ્રોજેક્ટ સારો છે, ઘી અભિષેક પણ ગમે એટલું કરવું હોય તો પણ કરી શકાય, અને જે આ પાઇપ વાટે જે ઘી ગયું છે એ ઘીને અમે મોટર દ્વારા જેમ નીચેના ટાંકીમાંથી ઉપરની ટાંકીમાં લઈ જઈ શકીએ છીએ, એવી રીતે એ ઘીને અમે બીજી ઘણી ટાંકી જે મૂકી હશે જરૂરિયાત પ્રમાણેની, એ ટાંકીમાં ટ્રાન્સફર થશે. આ ટ્રાન્સફર થયેલું ચોખ્ખું ઘી 90%, 90, 95% ચોખ્ખું હશે એવું મારું માનવું છે. આ ઘીને જેમ છાશ દૂધની કોથળીઓ હોય છે, ઘીની પણ કોથળી આવે છે, એવી રીતે એને પ્લાસ્ટિકના પેકમાં કિલો 2 કિલોના પેક બનાવી શકાય. આ 50 કરોડ રૂપિયાનું ઘી અભિષેક થતું હોય છે એવું મારું અનુમાન છે. તો આ 50 કરોડનું ઘી, એની વ્યવસ્થા શું કરવી, કોને આપવું, તો એ ગામ અને ટ્રસ્ટી મંડળ, પલ્લી મંડળના સભ્યો નક્કી કરી શકે છે. પહેલો હક તો જેમ વાલ્મીકી સમાજનો છે એમને પણ આપી શકાય. તો ઘી આખરે ઘણું છે, કાદવ કીચડ થવાનું નથી, તો આ ઘી ઘણા ગરીબો સુધી પહોંચાડી શકાય.
ઘણી આંગણવાડી સુધી પહોંચાડી શકાય. ગુજરાતની લગભગ દરેક આંગણવાડીમાં આ ઘી પહોંચાડી શકાય. ઘણા એવા સેવાભાવીઓ છે ગુજરાતમાં કે જેઓ શીરો બનાવીને હોસ્પિટલમાં પહોંચાડે છે કેન્સરના દર્દીઓ માટે, પ્રસૂતા બહેનો માટે. તો એ લોકોને પણ આમંત્રણ આપી શકીએ કે ભાઈ આ અમારી પાસે ઘણું ઘી છે અને તમે એને તમારા યુઝ માટે એ તમારી સેવામાં અમારું ઘી વાપરશો. એટલે ઘી બચાવી શકીએ તો ઘણા ઉપાય છે. ઘી બચાવવા માટે મારો જે પ્રોજેક્ટ છે તે મેં કોમ્પ્યુટર દ્વારા બતાવ્યો. હવે તમને એ જ મેં થર્મોકોલથી પ્રોજેક્ટ બનાવ્યો છે. જેમ નાના બાળકો સાયન્સનો પ્રોજેક્ટ બનાવતા હોય છે, મેં પ્રોજેક્ટ બનાવ્યો છે. તો એ હવે હું બતાવીશ. જય જય વરદાઈ માતા.